હોસ્પિટલ્સમાં બેદરકારીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક ટ્રસ્ટ મેડિકલ કોલેજનું કારસ્તાન સામે આવ્યું છે। જી હા, આ કોલેજ છે આણંદની શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ। કોલેજમાં એમસીઆઈના ઇન્સ્પેક્શન સમયે સામે આવી પોલમપોલ। જી હા, ઇન્સ્પેક્શનમાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધુ બતાવવાના ચક્કરમાં હોસ્પિટલના સ્ટાફને જ દર્દી બનાવીને બતાવવામાં આવ્યા। હોસ્પિટલના સંચાલકો દ્વારા ઇન્સ્પેક્શનમાં હોસ્પિટલની ઇમેજ બનાવવાના ચક્કરમાં સ્વીપર, આયા સહિતના હોસ્પિટલના સ્ટાફને જ દર્દી બનાવીને વોર્ડમાં સુવડાવી દેવામાં આવ્યા હતા। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે સ્ટાફ કેમેરા જોઈને પોતાનું મોઢું સંતાડી રહ્યા છે। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ જ્યારે વીટીવી દ્વારા કરવામાં આવ્યો ત્યારે વીટીવીએ હોસ્પિટલના સંચાલકોનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સંચાલકોના મોબાઈલ સતત અને સતત સ્વિચ ઓફ મળ્યા। એક તરફ છેલ્લા કેટલાય સમયથી હોસ્પિટલો દ્વારા જે બેદરકારી બનાવવામાં આવી છે, બેદરકારી દાખવવામાં આવતી હોય છે તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર હોસ્પિટલની બેજવાબદારી સામે આવી છે। હોસ્પિટલના ગોરખ ધંધા સામે આવ્યા છે। જો કે અહીં ઉલ્લેખવું એ રહ્યું કે અમદાવાદની એલજી હોસ્પિટલના અંધાપા કાંડ મામલે પણ ત્યાંના નર્સ સ્ટાફ દ્વારા ડમી ઓપરેશન ચોપડે દર્શાવવામાં આવતા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન સમયે ડમી દર્દીઓ બતાવવામાં આવ્યા હતા ત્યારે અહીં સવાલ એ થાય છે કે હોસ્પિટલ દ્વારા ચાલતા આવા ગોરખ ધંધા ક્યારે અટકશે? હોસ્પિટલમાં ચાલતા આવા કારસ્તાન પર ક્યારે સકંજો કસાશે? ક્યારે તંત્રની આંખ ખુલશે અને આવી હોસ્પિટલોને તાળા ક્યારે વાગશે? કેટલાક સવાલો આ પર્દાફાશ બાદ ઉઠી રહ્યા છે। શું ઇન્સ્પેક્શનમાં આ પ્રકારની બેદરકારી બહાર આવતા હવે કોઈ પગલાં લેવાશે કે કેમ? સ્વીપર અને ડ્રાઈવરને શા કારણે બોગસ દર્દી રૂપે બતાવવામાં આવ્યા? શું ખોટી માહિતી આપીને બેઠક મેળવવી હોય તે પ્રકારની આ કારસ્તાન છે કે શું સંચાલકોના કૌભાંડની કોઈ સંડોવણી બહાર આવી છે? આ જ રીતે દર્દીનો થશે ઈલાજ? આ પ્રકારના સવાલો હવે ઉભા થઈ રહ્યા છે। અમારા સંવાદદાતાએ જ્યારે આખી ઘટના અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ ખાતે હાલમાં ઓલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે। મેડિકલ કોલેજની હાલની બેઠકોમાં વધારો કરવાના મુદ્દે કોલેજના સત્તાવાળાઓ દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યોની આંખોમાં ધૂળ ઝોકવા હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા આખું તરકટ રચવામાં આવ્યું, જેમાં નકલી દર્દીઓને ખાલી બેડ પર સુવડાવી દેવામાં આવ્યા। ત્યારે નકલી દર્દીઓનું શું કહેવું છે તે સાંભળીએ। તું તો નોકરી નહીં કરતો તો શું થયું? હે કેમ ખાલી ખાલી છે કજુ તાર કોઈ નોકરી કરો જ ને ખાલી કેમ હોઈ ગયા? તો ઇન્સ્પેક્શન છે એટલે શેનું ઇન્સ્પેક્શન છે? હે ડોક્ટરનું ઇન્સ્પેક્શન છે। મેડિકલ હોસ્પિટલના સ્ટાફને જ દર્દીઓ બનાવી હોસ્પિટલના ખાલી બેડ ભરવામાં આવ્યા અને આમ કરીને હોસ્પિટલની અંદર દર્દીઓની વધુ સંખ્યા બતાવી લાભ ખાટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, આણંદ તથા આજુબાજુના ખાનગી ડોક્ટરોને પણ હંગામી રીતે પોતાની હોસ્પિટલના ડોક્ટરો તરીકે બતાવવામાં આવ્યા, જેનાથી વધુ ડોક્ટરો હોસ્પિટલ પાસે છે તેવું સાબિત થાય અને આનાથી મેડિકલ કાઉન્સિલના સભ્યોને પ્રભાવિત કરી શકાય। ત્યારે આ મામલે સ્ટાફનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ। ઓન ડ્યુટી સાહેબ કોણ છે? કઈ છે સાહેબ? ખાલી ખાલી ઉડા પૂછું શું થયું? તમે કોણ છો? એક પેલા હું તો ખાલી ખબર જોવા આવ્યો છું પેલા ભાઈની, પણ ખાલી ખાલી ઉડા જ પૂછું છું તું સાંભળો, એ તો અમારી ઇન્સ્પેક્શન હતી એટલે સાંભળો, એ તો અમારી ઇન્સ્પેક્શન હતી એટલે ભાઈ એવું થોડું ચાલે, ખોટું થોડું કરાય। દાખલ કરીને તું આને છે ને એટલે ગમે તેને દાખલ કરી દેવાય એવું ગમે તેને ક્યાં તો નીચે વાત કરી લો ને એકવાર ઓપીડીમાં જઈને ગમે તેને દાખલ કરી દેવાય એ રીતે। એ તમે નીચે ઓપડીમાં વાત કરો ને, હે નીચે ઓપડીમાં વાત કરો ને। શું ઓપીડીમાં વાત કરું? શું ઓપીડીમાં વાત? આગળ વાત કરીએ સાબરકાંઠા